સોમનાથ મહાદેવ મહાશિવરાત્રી પર્વ ઉપર સ્વર્ગસ્થ ભાનુબા સ્વર્ગસ્થ મોહન બાપુજીના આશીર્વાદથી ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન સાથે સર્વરોગ નિદાન કેમ્પનું જીતુભાઈ કુહાડા કિશોરભાઈ કુહાડાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો। સોમનાથ મહાદેવ મહાશિવરાત્રી પર્વ ઉપર સ્વભાનુબા સ્વર્ગસ્થ મોહન બાપુજીના આશીર્વાદથી ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન સાથે સર્વરોગ નિદાન કેમ્પનું જીતુભાઈ કુહાડા કિશોરભાઈ કુહાડાના વરદ હસ્તે શુભારંભ। સાંકાણી મલ્ટી સ્પેશિયાલિટી જિલ્લા NCD સેલ ટીમ દ્વારા બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ સિનિયર સિટીઝનને આરોગ્ય ચેકઅપની અમૂલ્ય સુવિધાઓ મળી। મહેશભાઈ વાજા, રસિકભાઈ પટેલ સહિત મીનાબેન જાદવ, મુકેશ સિંહ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ યાત્રીઓ સિનિયરને સ્વર્ગસ્થ પૂનમબેન ધાણક, સ્વર્ગસ્થ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત, સ્વર્ગસ્થ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ અધ્યક્ષ જીતુભાઈ મોહનભાઈ કુહાડાએ મહાશિવરાત્રી પર્વ અંતર્ગત સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબના સાથ અને સહકારથી સ્વભાનુબા સ્વર્ગસ્થ મોહન બાપુજીના આશીર્વાદ પ્રેરણાથી સર્વરોગ નિદાન કેમ્પનો ભવ્ય શુભારંભ પૂર્વ નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડાના વરદ હસ્તે કરાવેલ અને ગુજરાત સરકારની ઇમરજન્સી 112 એમ્બ્યુલન્સ વાન, જેમાં કોઈ ઇમરજન્સી હોસ્પિટલ સારવાર માટે સોમનાથ 108 EMT રવિભાઈ લાલકિયા, પાયલોટ ઇસ્માઇલભાઈ ભાદરકા, EME સાહેબ શ્રી વિસ્તૃત જોશી, PM સાહેબ શ્રી આકાશ કસોટે સાહેબ તત્પર અગ્રેસર રહેલ। આ કાર્યક્રમ અંતર્ગત આમંત્રિત મહેમાન સોરઠિયા વાણંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાચા, PI પટેલ સાહેબ, મુકેશ સિંહ ઝાલા, મીનાબેન જાદવ, જોશી કેટરર્સના મિલનભાઈ જોશી, સામાજિક કાર્યકર અનિશ રાજ્ય સહિત ગુજરાતી ફિલ્મ જગતના દિગ્ગજ ડાયરેક્ટર કેશવભાઈ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યને પ્રોત્સાહન આપેલ। આ અવસર ઉપર આરોગ્ય સેવાઓ સાંકાળી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર મિતુલ ભાલોડિયા, જયેશભાઈ તેમજ મયુરભાઈ સહિત જિલ્લા NCD સેલના ડોક્ટર નમ્રતાબેન, જગદીશભાઈ અપર્ણાથી નર્સિંગ સ્ટાફ અને કોમલ પુરોહિત, આરોગ્ય સેવાઓ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિત ડેન્ટલ રોગના 483 દર્શનાર્થીઓ સિનિયર સિટીઝનને આરોગ્ય ચેકઅપનો લાભ આપેલ। આ અવસર ઉપર આમંત્રિત મહેમાનો અને કિશોરભાઈ કુહાડા, મુકેશસિંહ ઝાલા, મહેશભાઈ વાજા, રસિકભાઈ પટેલ, મીનાબેનનું પુષ્પગુચ્છ ફૂલહારથી સન્માનિત કરેલ। કાર્યક્રમ અંતર્ગત સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જોશી કેટરર્સના મિલનભાઈ જોશી, વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, મહેશભાઈએ જહેમત ઉઠાવી સુંદર આયોજન કરેલ। રિપોર્ટર દીપક જોશી, શિરો સમાચાર ન્યૂઝ, ગીર સોમનાથ, પ્રાચી। મનીષરાજ, આજે શિવરાત્રિના રાત્રે ખાસ કરીને વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવમાં દેશ વિદેશમાંથી લોકો પધારતા હોય ત્યારે એના આરોગ્યને ધ્યાનમાં રાખીને હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમિતિ તેમજ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, જીતુભાઈ મોહનભાઈ કુહાડાના માર્ગદર્શન હેઠળ એક નિઃશુલ્ક નિદાન કેમ્પ જે સરકારી NDCPAના માધ્યમથી રાખવામાં આવેલ હોય અને ખાસ કરીને અહીંયા પધારતા યાત્રીઓને કોઈ દુવિધા ન થાય કે કોઈ ઇમરજન્સી બીમારી હોય ત્યારે અને ખાસ કરીને ડાયાબિટીસ, BP ચેકઅપ નિઃશુલ્કનું આયોજન હોય તેમાં 170થી ઉપર દર્દીઓએ લાભ લીધેલો છે અને આ આયોજન છેલ્લા ઘણા વર્ષથી હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સમિતિના યોગેશભાઈ સતીકુંવર દ્વારા આયોજન થઈ રહ્યું છે। બહોળી સંખ્યામાં લોકો વધુમાં વધુ લાભ લે તેવી પણ એક જાહેરાત કરવામાં આવી છે। આજના મહાશિવરાત્રિના મહાન પર્વ નિમિત્તે જે સુંદર આયોજન કેમ્પનું નિઃશુલ્ક સેવા ભાવના અર્થમાં માનવ સેવારૂપી અવિરત કાર્યમાં અવિરતથી જોડાવાની મહાદેવ પ્રાર્થના કરીએ છીએ કે આવા અવારનવાર શુભેચ્છા પાઠવું છું યોગેશભાઈને તેમજ ભાનુબા ટ્રસ્ટને કે જે છેલ્લા 13 વર્ષથી વિનામૂલ્યે આ સેવાના કાર્યમાં જોડાયેલા છે। તો ભગવાન મહાદેવ તેમને શક્તિ, સામર્થ્ય અને આજના યુવાધન પેઢીને પ્રેરણાના સ્ત્રોતરૂપ બની રહે એ જ શુભેચ્છા સહ જય મહાદેવ। જય સોમનાથ। આ સતીકુંવર ટ્રસ્ટ વર્ષોથી કામગીરી કેમ્પની કરે છે, મેડિકલ કેમ્પની, અને આ વર્ષે પણ રાબેતા મુજબ રાખી અને એને ખૂબ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ।